ક્યારેય વિચાર્યું છે કે કોઈ એવી દિવ્ય વસ્તુ હોય જે એક તરફ તો અપાર સંપત્તિ આપે અને બીજી તરફ ભયંકર સંકટ પણ લાવે? ચાલો આજે આપણે દેવી ભાગવત પુરાણની એક આવી જ અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ, સ્યામંતક મણિની કથા. તો આ કથાની શરૂઆત થાય છે એવા સમયથી જ્યારે પૃથ્વી પર અધર્મ મતલબ કે અહંકાર અને અન્યાય ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. લોકો જાણે સત્યનો માર્ગ જ ભૂલી ગયા હતા અને શંકા અને ઈર્ષાના વમળમાં ફસાયા હતા. અને ખબર છે, બસ આ જ માહોલ હતો જેણે એક દિવ્ય મણિના આગમન માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી દીધું. તો આ બધી વાત આપણને લઈ આવે છે આપણી કથાના કેન્દ્રમાં, અને એ છે સુપ્રસિદ્ધ સ્યામંતક મણિ. હવે આ મણિની ખાસિયત શું હતી? એની પ્રકૃતિ છે ને એકદમ બેધારી તલવાર જેવી હતી. મતલબ કે જેની પણ પાસે આ મણિ હોય એના ઘરમાં ધનધાન્યની કોઈ કમી ન રહે, પણ સાથે સાથે એ જ સમૃદ્ધિ વિવાદ અને દુઃખને પણ નોતરું આપતી. અને જુઓ, આ જ જે એનું દ્વૈત ભાવ છે એ જ આપણી આખી કથાનો મુખ્ય સંઘર્ષ બનવાનો છે. તો થયું એવું કે આ શક્તિશાળી મણિ ફરતો ફરતો પહોંચ્યો જ્ઞાની જામવાન પાસે. પણ ત્યાં જ એક બહુ મોટી ગેરસમજ ઊભી થઈ. એક ખોટી અફવા એકદમ આગની જેમ ફેલાઈ ગઈ કે આ મણિ તો શ્રીકૃષ્ણે ચોરી લીધો છે, અને બસ આખો દોષનો ટોપલો આવી ગયો સીધો શ્રીકૃષ્ણ પર. હવે જ્યારે આવો ખોટો આરોપ લાગ્યો ત્યારે શું થાય? શ્રીકૃષ્ણ પર એક અન્યાયી આરોપ લાગ્યો હતો અને એમને તો બેસી ન રહેવાય, બરાબર ને? એટલે શ્રીકૃષ્ણ નીકળી પડ્યા સત્યને ફરીથી સ્થાપિત કરવાના એક મોટા મિશન પર. અને એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. શ્રીકૃષ્ણની આ યાત્રા કોઈ ધન કે મણિના લોભ માટે નહોતી. ના, આ યાત્રા હતી પોતાના સન્માન માટે, પોતાના નામ પર લાગેલા દાગને સાફ કરવા માટે, અને એનાથી પણ વધારે લોકોના મનમાં જે શંકાનું અંધારું છવાઈ ગયું હતું ને, એને દૂર કરવા માટે. તો ચાલો હવે જોઈએ કે સત્યની આ શોધ કઈ રીતે એક એવા મહાન યુદ્ધમાં પરિણમે છે જે ઇતિહાસમાં યાદ રહી ગયું. ઘણા દિવસોની લાંબી શોધખોળ પછી આખરે શ્રીકૃષ્ણ જામવાનની ગુફા સુધી પહોંચી ગયા. પણ ત્યાં શું થયું? જામવાને અજાણતામાં શ્રીકૃષ્ણને કોઈ શત્રુ સમજી લીધા. બસ આટલી જ ગેરસમજ કાફી હતી, અને બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. અને આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. આ યુદ્ધ તો ઘણા દિવસો અને રાત્રિઓ સુધી ચાલ્યું. ખરેખર આ બંને મહાન યોદ્ધાઓની શક્તિ અને એમની સહનશીલતાની એક આકરી કસોટી હતી. પણ દરેક યુદ્ધનો અંત હારજીતથી જ થાય એવું જરૂરી નથી. આ યુદ્ધનો અંત તો કંઈક અલગ જ રીતે થવાનો હતો. હાર કે જીતથી નહીં, પણ એક ગહન, એક દિવ્ય અનુભૂતિ સાથે. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું, જામવાન થાકવા લાગ્યા. અને બસ એ જ સમયે જ્યારે એમની શારીરિક શક્તિ ઓછી થઈ ત્યારે એમના મનમાં એક દિવ્ય સ્મૃતિ જાગી. એમને યાદ આવ્યું પોતાનો પૂર્વજન્મ અને ભગવાન શ્રીરામ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ. અને એક ક્ષણ જ બધું બદલી નાખે છે. જામવાનને અહેસાસ થાય છે કે જેમની સાથે એ લડી રહ્યા છે એ કોઈ સામાન્ય યોદ્ધા નથી. અરે, એ તો સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ છે. બસ આ જ્ઞાન થતાની સાથે જ એમનો બધો સંઘર્ષ, બધો ક્રોધ શાંત થઈ જાય છે, અને એ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણના ચરણોમાં શરણાગત થઈ જાય છે. તો જુઓ, જામવાનની આ એક દિવ્ય અનુભૂતિએ આખા સંઘર્ષનું ચિત્ર જ બદલી નાખ્યું. જ્યાં યુદ્ધ હતું ત્યાં હવે એક પવિત્ર અને એક ધન્ય મિલનની શરૂઆત થઈ. પશ્ચાતાપ અને ભક્તિભાવથી ભરેલા હૃદય સાથે જામવાન સૌથી પહેલાં તો એ સ્યામંતક મણિ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ એનાથી પણ આગળ વધીને એક વિનંતી કરે છે. પોતાની અત્યંત સંસ્કારી અને પવિત્ર પુત્રી જાંબવતીનો હાથ શ્રીકૃષ્ણને સોંપવાની. વિચાર કરો, જ્યાં શત્રુતા હતી ત્યાં હવે એક પવિત્ર સંબંધની શરૂઆત થઈ રહી હતી. અને પછી દેવતાઓના આશીર્વાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીકૃષ્ણ અને જાંબવતીના વિવાહ થયા. પણ સમજો, આ માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું. આ તો હતો ધર્મ અને ભક્તિનો અદ્ભુત સંગમ. જાંબવતીના આગમન સાથે તો જાણે શ્રીકૃષ્ણના ઘરમાં સાક્ષાત દેવી શક્તિનો વાસ થયો હોય એવું લાગ્યું, અને ચારે તરફ સુખ, શાંતિ અને આનંદ છવાઈ ગયો. તો આ આખી કથા, આ સંઘર્ષ અને સમાધાનની દિવ્ય ગાથા એ આપણને શું શીખવે છે? એમાંથી આપણને કયો બોધ મળે છે? જુઓ, આ કથામાંથી આપણને અમુક બહુ જ મહત્વના બોધપાઠ મળે છે.
પહેલો કે સત્ય માટેનો સંઘર્ષ ભલે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય પણ જીત તો અંતે સત્યની જ થાય છે. બીજો બોધપાઠ કે અહંકાર છોડીને જ્યારે નમ્રતા અને ભક્તિનો માર્ગ અપનાવીએ ત્યારે જ ઈશ્વરની કૃપા મળે છે, બરાબર જાંબવનની જેમ. અને ત્રીજું અને સૌથી મહત્વનું કે દેવીની કૃપા હોય તો દરેક કથાનો અંત હંમેશા શુભ અને કલ્યાણકારી જ આવે છે. અને આ રીતે જ્યાં પહેલાં શંકા અને ઝઘડાનું વાતાવરણ હતું ત્યાં સત્ય, પ્રેમ અને શાંતિની સ્થાપના થઈ. આ કથા અહીં પૂરી થાય છે પણ એક વિચાર છોડી જાય છે કે જીવનમાં જ્યારે પણ ગેરસમજ કે સંઘર્ષની ક્ષણો આવે ત્યારે શું સત્ય અને નમ્રતાનો માર્ગ જ સાચા સમાધાન તરફ નથી લઈ જતો? જરૂર વિચારવા જેવી વાત છે. ક્યારેય વિચાર્યું છે કે કોઈ એવી દિવ્ય વસ્તુ હોય જે એક તરફ તો અપાર સંપત્તિ આપે અને બીજી તરફ ભયંકર સંકટ પણ લાવે? ચાલો આજે આપણે દેવી ભાગવત પુરાણની એક આવી જ અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ, સ્યામંતક મણિની કથા. તો આ કથાની શરૂઆત થાય છે એવા સમયથી જ્યારે પૃથ્વી પર અધર્મ મતલબ કે અહંકાર અને અન્યાય ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. લોકો જાણે સત્યનો માર્ગ જ ભૂલી ગયા હતા અને શંકા અને ઈર્ષાના વમળમાં ફસાયા હતા. અને ખબર છે, બસ આ જ માહોલ હતો જેણે એક દિવ્ય મણિના આગમન માટે જાણે કે સ્ટેજ તૈયાર કરી દીધું. તો આ બધી વાત આપણને લઈ આવે છે આપણી કથાના કેન્દ્રમાં, અને એ છે સુપ્રસિદ્ધ સ્યામંતક મણિ. હવે આ મણિની ખાસિયત શું હતી? એની પ્રકૃતિ છે ને એકદમ બેધારી તલવાર જેવી હતી. મતલબ કે જેની પણ પાસે આ મણિ હોય એના ઘરમાં ધનધાન્યની કોઈ કમી ન રહે, પણ સાથે સાથે એ જ સમૃદ્ધિ વિવાદ અને દુઃખને પણ નોતરું આપતી. અને જુઓ, આ જ જે એનું દ્વૈત ભાવ છે એ જ આપણી આખી કથાનો મુખ્ય સંઘર્ષ બનવાનો છે. તો થયું એવું કે આ શક્તિશાળી મણિ ફરતો ફરતો પહોંચ્યો જ્ઞાની જામવાન પાસે. પણ ત્યાં જ એક બહુ મોટી ગેરસમજ ઊભી થઈ. એક ખોટી અફવા એકદમ આગની જેમ ફેલાઈ ગઈ કે આ મણિ તો શ્રીકૃષ્ણે ચોરી લીધો છે, અને બસ આખો દોષનો ટોપલો આવી ગયો સીધો શ્રીકૃષ્ણ પર. હવે જ્યારે આવો ખોટો આરોપ લાગ્યો ત્યારે શું થાય? શ્રીકૃષ્ણ પર એક અન્યાયી આરોપ લાગ્યો હતો અને એમને તો બેસી ન રહેવાય, બરાબર ને? એટલે શ્રીકૃષ્ણ નીકળી પડ્યા સત્યને ફરીથી સ્થાપિત કરવાના એક મોટા મિશન પર. અને એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. શ્રીકૃષ્ણની આ યાત્રા કોઈ ધન કે મણિના લોભ માટે નહોતી. ના, આ યાત્રા હતી પોતાના સન્માન માટે, પોતાના નામ પર લાગેલા દાગને સાફ કરવા માટે, અને એનાથી પણ વધારે લોકોના મનમાં જે શંકાનું અંધારું છવાઈ ગયું હતું ને એને દૂર કરવા માટે. તો ચાલો હવે જોઈએ કે સત્યની આ શોધ કઈ રીતે એક એવા મહાન યુદ્ધમાં પરિણમે છે જે ઇતિહાસમાં યાદ રહી ગયું. ઘણા દિવસોની લાંબી શોધખોળ પછી આખરે શ્રીકૃષ્ણ જામવાનની ગુફા સુધી પહોંચી ગયા. પણ ત્યાં શું થયું? જામવાને અજાણતામાં શ્રીકૃષ્ણને કોઈ શત્રુ સમજી લીધા. બસ આટલી જ ગેરસમજ કાફી હતી, અને બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. અને આ કોઈ નાની સૂની લડાઈ નહોતી. આ યુદ્ધ તો ઘણા દિવસો અને રાત્રિઓ સુધી ચાલ્યું. ખરેખર આ બંને મહાન યોદ્ધાઓની શક્તિ અને એમની સહનશીલતાની એક આકરી કસોટી હતી. પણ દરેક યુદ્ધનો અંત હારજીતથી જ થાય એવું જરૂરી નથી. આ યુદ્ધનો અંત તો કંઈક અલગ જ રીતે થવાનો હતો. હાર કે જીતથી નહીં, પણ એક ગહન, એક દિવ્ય અનુભૂતિ સાથે. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું, જામવાન થાકવા લાગ્યા, અને બસ એ જ સમયે જ્યારે એમની શારીરિક શક્તિ ઓછી થઈ ત્યારે એમના મનમાં એક દિવ્ય સ્મૃતિ જાગી. એમને યાદ આવ્યું પોતાનો પૂર્વજન્મ અને ભગવાન શ્રી રામ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ. અને એક ક્ષણ જ બધું બદલી નાખે છે. જામવાનને અહેસાસ થાય છે કે જેમની સાથે એ લડી રહ્યા છે એ કોઈ સામાન્ય યોદ્ધા નથી. અરે, એ તો સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ છે. બસ આ જ્ઞાન થતાની સાથે જ એમનો બધો સંઘર્ષ, બધો ક્રોધ શાંત થઈ જાય છે, અને એ સંપૂર્ણપણે શ્રીકૃષ્ણના ચરણોમાં શરણાગત થઈ જાય છે. તો જુઓ, જામવાનની આ એક દિવ્ય અનુભૂતિએ આખા સંઘર્ષનું ચિત્ર જ બદલી નાખ્યું. જ્યાં યુદ્ધ હતું ત્યાં હવે એક પવિત્ર અને એક ધન્ય મિલનની શરૂઆત થઈ. પશ્ચાતાપ અને ભક્તિભાવથી ભરેલા હૃદય સાથે જામવાન સૌથી પહેલાં તો એ સ્યામંતક મણિ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એ એનાથી પણ આગળ વધીને એક વિનંતી કરે છે. પોતાની અત્યંત સંસ્કારી અને પવિત્ર પુત્રી જાંબવતીનો હાથ શ્રીકૃષ્ણને સોંપવાની.
વિચાર કરો, જ્યાં શત્રુતા હતી ત્યાં હવે એક પવિત્ર સંબંધની શરૂઆત થઈ રહી હતી. અને પછી દેવતાઓના આશીર્વાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીકૃષ્ણ અને જાંબવતીના વિવાહ થયા. પણ સમજો, આ માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું. આ તો હતો ધર્મ અને ભક્તિનો અદ્ભુત સંગમ. જાંબવતીના આગમન સાથે તો જાણે શ્રીકૃષ્ણના ઘરમાં સાક્ષાત દેવી શક્તિનો વાસ થયો હોય એવું લાગ્યું, અને ચારે તરફ સુખ, શાંતિ અને આનંદ છવાઈ ગયો. તો આ આખી કથા, આ સંઘર્ષ અને સમાધાનની દિવ્ય ગાથા, એ આપણને શું શીખવે છે? એમાંથી આપણને કયો બોધ મળે છે? જુઓ, આ કથામાંથી આપણને અમુક બહુ જ મહત્વના બોધપાઠ મળે છે. પહેલો, કે સત્ય માટેનો સંઘર્ષ ભલે ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય, પણ જીત તો અંતે સત્યની જ થાય છે. બીજો બોધપાઠ, કે અહંકાર છોડીને જ્યારે નમ્રતા અને ભક્તિનો માર્ગ અપનાવીએ ત્યારે જ ઈશ્વરની કૃપા મળે છે, બરાબર જાંબવનની જેમ. અને ત્રીજું અને સૌથી મહત્વનું, કે દેવીની કૃપા હોય તો દરેક કથાનો અંત હંમેશા શુભ અને કલ્યાણકારી જ આવે છે. અને આ રીતે જ્યાં પહેલાં શંકા અને ઝઘડાનું વાતાવરણ હતું, ત્યાં સત્ય, પ્રેમ અને શાંતિની સ્થાપના થઈ. આ કથા અહીં પૂરી થાય છે, પણ એક વિચાર છોડી જાય છે કે જીવનમાં જ્યારે પણ ગેરસમજ કે સંઘર્ષની ક્ષણો આવે ત્યારે શું સત્ય અને નમ્રતાનો માર્ગ જ સાચા સમાધાન તરફ નથી લઈ જતો? જરૂર વિચારવા જેવી વાત છે.